નમસ્કાર, સ્વાગત છે ન્યૂઝરૂમ લાઈવમાં સમાચારો સાથે હું છું દીપિકા। સુરતથી સમાચારની શરૂઆત કરવી છે। સુરતમાં નગરોડ તંત્રના પાપે એક માસૂમનો ભોગ લેવાઈ ગયો છે। મહત્વનું છે કે સુરતમાં નગરોડ તંત્રના પાપે ગટરમાં ગરકાવ બાળકનું આખરે મોત થઈ ગયું છે। 19 કલાક સુધી ખુલ્લી ગટરમાં ગરકાવ બાળકનો આખરે મૃતદેહ મળી આવ્યો છે। સુરતના વરિયાવ વિસ્તારમાં અરેરાટી ફેલાવતી આ ઘટના બની ગઈ છે। મહત્વનું છે કે 2 વર્ષનું માસૂમ તંત્રની લાલિયાવાડીને ભેટ ચડી ગયું છે। 19 કલાક સુધીની જહેમત એનડીઆરએફની ટીમ સહિત ફાયરના 100 જવાનોએ બાળકની શોધખોળ કરી, પરંતુ કલાકોની જહેમત બાદ અંતે બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। માસૂમનો મૃતદેહ મળ્યો છે ત્યારે તંત્રની બેદરકારી વિરુદ્ધ ફરિયાદ કરવાની પરિવારે તૈયારી પણ બતાવી છે। સુરતના નગરોડ તંત્રના ઠેકેદારો ક્યાં નસકોરા બોલાવે છે તેને લઈને પણ સવાલો છે, કેમ કે મેયર દક્ષેશ મેવાણી કે તેને લઈને પણ ગાંધીનગરમાં તેઓ ક્રિકેટની મજા માણી રહ્યા હતા। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ ક્યાં ઊંઘે છે તેને લઈને પણ સવાલો છે, કેમ કે આટલી મોટી ઘટના સુરતમાં બની છે, પરંતુ દક્ષેશ મેવાણીએ ક્રિકેટની મજા માણતા પણ તેઓ જોવા મળ્યા। સુરતમાં નગરોડ તંત્રના પાપે ગટરમાં ગરકાવ બાળકનું મોત થઈ ગયું છે। તો સુરતથી સંવાદદાતા રાકેશ લાઈવ જોડાયેલા છે। રાકેશ, જે રીતે સુરતમાં આજે આ બેદરકારી કહી શકાય તંત્રની, કેમ કે અનેક વખત આવી ઘટનાઓ સામે આવી છે અને જ્યારથી બાળક ગટરમાં ગરકાવ થઈ ગયું છે સતત આપ રિપોર્ટિંગ કરી રહ્યા છો, અત્યારે પરિવારમાં કેવો આક્રંદ જોવા મળી રહ્યો છે, સ્થાનિક લોકોમાં કેવો રોષ છે? જે પરિવાર અને સમાજના લોકોમાં રોષની લાગણી તો છે તે જે ઘટના બની ત્યારથી છે, કારણ કે જ્યારે ઘટના બની ત્યારે તંત્રની સ્પષ્ટપણે જે લાપરવાહી કહો કે બેદરકારી છે તે છતી થઈ હતી, કારણ કે જે ગટરનું ઢાંકણું હતું તે ખુલ્લું હતું અને અડધો ભાગ ગટરના ઢાંકણાનો પડી ભાંગ્યો હતો અને તેના કારણે બાળક રમતા રમતા આ ગટરમાં ગરકાવ થઈ ગયો હતો। 20 કલાક બાદ છે તે અંતે બાળકની જે મૃત અવસ્થાની અંદર ડેડ બોડી મળી આવી છે અને તેને લઈને જે પરિવારજનો અને સમાજના લોકોમાં એક રોષની લાગણી હાલ પણ છે તે યથાવત જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે અહીં તમામ જે પરિવાર અને સમાજના લોકો આજે પણ છે તે હજી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભવેશ, શું કહીશો, હાલ જે પરિસ્થિતિ કઈ રીતની છે અને બાળકની ડેડ બોડી મળી આવી છે, હવે શું અપેક્ષા? અને મેયરને સ્ટેન્ડિંગ કમિટી શા માટે? સ્મી મેયર હોસ્પિટલની અંદર બાળકને અત્યારે પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા છે। અમારી પહેલી પ્રાથમિકતા એવી છે કે જે તે ગુનેગાર હોય, જે તે આમાં સંડોવાયેલા છે અધિકારીઓ હોય, જેની બેદરકારી છે તો માનવવધનો કેસ દાખલ થાય અને એફઆઈઆર થાય એવી અમારી માંગણી છે। અને મેયર સાહેબને પણ અમે કહેવા માગીએ છીએ કે તમે જો પરિવારની સાથે હોત તો તમે 24 કલાકે સામે ન આવ્યા હોત। તમે જો પરિવારની સાથે હોત તો તમે બાય રોડ નહીં, બાય ટ્રેન નહીં, બાય ફ્લાઇટ સુરતની અંદર લેન્ડિંગ કર્યું હોત ને પરિવારના દુઃખમાં દુઃખી, સુખે સુખી તમે સાથ આપ્યો હોત। સાહેબ, આ મધ્યમ વર્ગનો છોકરો છે એટલે 24 કલાક કાઢ્યા છે, સૌથી મોટો પ્રશ્ન છે। જ્યાં સુધી માનવવધનો કેસ દાખલ ન થાય અમારી લડત ચાલુ રહેશે। શું કહીશું, આજે બાળક ગયું છે એક પરિવારનું, કેટલો રોષ સમાજ અને પરિવારના? સમાજમાં તો રોષ પૂરેપૂરો જ હોય, કારણ કે દુઃખદ ઘટના છે અને 24 કલાક ઉપર ટાઈમ થઈ ગયો છે અને અત્યારે જ્યાં લગી બાળકને અહીંયા જ્યાં લગી એફઆઈઆર ના થાય ત્યાં લગી બાળકની લાશ પણ અમે લેવાના નથી સોંપે તો, અને જ્યાં લગી એફઆઈઆર થાય ત્યારબાદ અહીંથી ઊભા થાવું ત્યાં સુધી જે ધરણા કરવા પડશે તે કરશું। શાસકો હમણાં સુધી ભટક્યા નથી, જેમાં ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટી અને મેયરની વાત? શાસકોને એ તો ઠીક છે કે હવે અત્યારે હોસ્પિટલે બધા પહોંચી ગયા છે, એ બધાની તો જે તૈયારી હોય એ બધાની મિલી ભગત જ આમાં દેખાઈ આવે છે। અને આ લોકો હવે જો આ રોડ બી ચાલુ કરી દીધો અને અહીંથી પબ્લિક વીખવા માંગે છે, પણ અહીંથી કોઈ વીખાય એમ નથી। જ્યાં સુધી એફઆઈઆર ના થાય ત્યાં લગી કોઈ અહીંથી એક પણ વ્યક્તિ હલવાનો નથી। બિલકુલ, તો હવે અંતિમ માંગણી શું છે? અંતિમ માંગણી એ જ છે કે જ્યાં સુધી જે પણ વ્યક્તિ આમાં સંડોવાયેલા છે એ તમામ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મેયર શ્રી અને કમિશનર શ્રી ઉપર એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે તો આ જે પણ લોકો અહીંયા બેઠેલા છે આ જ હાલતમાં બેઠેલા રહેશે। પરંતુ આ ઘટનાની અંદર પગલાં ભરવામાં આવશે તેવું આશ્વાસન
હજી આશ્વાસન પણ કોઈ દ્વારા આપવામાં આવ્યું નથી. મેયર ખુદ તો આ જગ્યા પર આવ્યા પણ નથી. એ હજી પણ મેચ રમવામાં મશગુલ હોય એવું લાગે છે અને કમિશનર શ્રી ક્યાંય ઝુમરા કરતા હોય એવું દેખાઈ આવ્યું છે. શું રહેશે સમાજની અંતિમ માંગણી અને તૈયાર? માંગણી જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે રોડ પર પણ બેસશું અને ધરણા પણ કરશું અને આંદોલન પણ કરશું. બિલકુલ જે પ્રમાણે આપ સાંભળ્યું હશે કે જ્યાં સુધી જે જવાબદારો સામે પગલાં નહીં ભરવામાં આવે ત્યાં સુધી ધરના પ્રદર્શન યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ સાથે જ જે મૃત બાળકની લાશ સ્વીકારવાનો પણ સ્પષ્ટપણે ઇનકાર છે તે કરવામાં આવી રહ્યો છે. પરિવાર અને સમાજના લોકોમાં એક શોકની લાગણી છે તે આજે ચહેરા પર જોવા મળી રહી છે. એક પરિવારે પોતાનો વાલ સોયો દીકરો છે તે ગુમાવ્યો છે, જેની પાછળ તંત્રના જે અધિકારીઓ જવાબદાર હોવાનું સ્પષ્ટપણે જે આક્ષેપ છે તે અહીં કરવામાં આવી રહ્યા છે. ત્યારે જ્યારે કાર્યવાહીની વાત કરવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં આ મામલે શું જવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલાં ભરાય છે કે કેમ તે પણ એક સવાલ છે તે અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. જી જી બિલકુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે સુરતમાં આ નગરોડ તંત્રના પાપે એક બાળકની બલી ચડી ગઈ છે. બાળક ભેટ સ્વરૂપે જાણે તંત્રને આપી દીધું હોય તેવી આ ઘટના સામે આવી છે. કેમ કે કલાકોની જહેમત બાદ અંતે માસૂમનો મૃતદેહ મળી આવ્યો છે. સહયોગી વિકાસ આપણી સાથે જોડાઈ ગયા છે. વિકાસ, આ પહેલી ઘટના નથી કે જ્યાં બાળકનો જીવ ગયો હોય, ખુલ્લી ગટરમાં બાળક ગરકાવ થઈ ગયું હોય. અનેક આવી ઘટનાઓ સામે આવી છે. તંત્ર કેમ હજુ બોધપાઠ નથી લઈ રહ્યું? બિલકુલ, અને આમાં દીપિકા સવાલ ઘણા બધા છે અને આપણે આ 2 વર્ષનું જે માસૂમ બાળક હવે આ દુનિયામાં રહ્યું નથી. આપણે બંને ઘણા બધા સવાલ ઉઠાવીએ. શું એ બાળક પાછું આવી જવાનું છે ખરા? શું આ બાળક એ માતા પિતાને પરિવારને મળશે ખરા? જવાબ ના મળે છે, કારણ કે આ તંત્ર જવાબદાર છે. અને આ પહેલીવાર નથી, તમે જેમ કહ્યું, પહેલીવાર આવી ઘટના બની નથી. અગાઉ પણ આવા અનેક બનાવ બની ચૂક્યા છે. છેલ્લા 30 વર્ષથી અહીંયા શાસન છે. તમને અહીંયાની જનતા ખોબલે ને ખોબલે મત આપે છે. શું લોકોના બાળક લઈ લેવા માટે તમને મત આપવામાં આવે છે? એક સવાલ છે. અગાઉ પણ આપણે જોયું હતું કે ખુલ્લા બોરવેલો છે, બોરવેલમાં પણ લોકો પડી જાય છે. તેમાં પણ આવા બનાવ બનતા હોય છે. અને આવા તો અનેક એવા સુરતમાં ગટરના ઢાંકણા ખુલ્લા છે. આજે સમાચાર ગુજરાત ફર્સ્ટથી બતાવ્યા હતા કે હજુ પણ સુરતમાં ઘણા બધા વિસ્તારો છે જ્યાં ગટરના ઢાંકણા ખુલ્લા છે. તો સવાલ એ છે કે તમારે ફક્ત તમારું કામ કરવાનું છે. તમને એના માટે પૈસા મળે છે, તમને એના માટે પગાર આપવામાં આવે છે, તો પછી તમે કામગીરી કેમ કરતા નથી? કેમ તમારા મનમાં એ પ્રામાણિકતા આવતી નથી? તમારા મનમાં એ સંવેદના પણ નથી આવતી? અને આખા કેસમાં પણ અહીંયાનું જે તંત્ર છે અસંવેદનશીલ એટલા માટે જોવા મળ્યું કારણ કે છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે આપણા જે સુરતના મેયરશ્રી છે એ ગાંધીનગર પહોંચ્યા હતા. કેમ? એ આ કપ રમવા માટે, ક્રિકેટ મેચ રમવા માટે પહોંચ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ગાંધીનગર પહોંચ્યા હતા. અને આ ઘટના બન્યા બાદ પણ તેમને એમ પણ ન થયું કે આપણે આ બધું મેચ રમવાનું બાજુ મૂકી દઈએ, આપણે અહીંયા ઘટના સ્થળે જમીન પર ઉતરવું જરૂરી છે. ન માત્ર સુરત મેયર, ન માત્ર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, વિપક્ષ નેતાઓ પણ ક્યાં છે? અહીંયાના સાંસદ ક્યાં છે? અહીંયાના ધારાસભ્યો, શું એમની જવાબદારી બનતી નથી કે અહીંયા જે બાળક જે અહીંયા ગટરની લાઈનમાં પડી ગયું છે તેને બહાર કાઢવા માટે આપણે પ્રયત્ન કરીએ? જો એ બધા પ્રયત્ન કર્યા હોત તો કદાચ આ બાળક આજે જીવિત હોત. પરંતુ એ લોકોમાં, આખા તંત્રમાં, અધિકારીઓમાં, આ નેતાઓમાં, કહેવાતા નેતાઓમાં એ પ્રામાણિકતા જ નથી, સંવેદનશીલતા નથી. એમને એમ છે કે આ એક બનાવ બનશે, એમને થોડા પૈસા આપી દઈશું અને લોકો પછી બનાવ ભૂલી જશે ને પછી આપણે ફરી એકવાર ચૂંટણી આવશે ત્યારે મત માંગી દઈશું હિન્દુ મુસલમાન કરીને. પરંતુ આમાં જનતાએ હવે જાગવાની જરૂર છે, કારણ કે આવા જે નિષ્ઠુર નેતાઓ છે કે જેમનામાં સંવેદનાનો, માનવતાનો છાંટો પણ નથી, તેમને શું આપણે તે જગ્યાએ બેસાડવા લાયક છે ખરા? શું એ પદને તે લાયક છે ખરા? એ બધા સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે. આ બધા સવાલની વચ્ચે નગ્ન સત્ય, કડવી વાસ્તવિકતા એ છે કે માસૂમ બાળક એ અત્યારે આપણી વચ્ચે નથી. અને આ 24 કલાકમાં એ માસૂમ બાળકે કેવી વ્યથા, કેવી પીડા તેણે અનુભવ કરી હશે, કારણ કે ગટરમાં તે ખાબકી ગયું. તેને તો મનમાં એમ હશે કે એને ખબર પણ નહીં હોય કે ક્યાં જતો રહ્યો. એને તો એમ જ હશે કે હું માતાથી હું વિખોટો પડી ગયો છું, મારા મમ્મીથી વિખોટો પડી ગયો છું. અને અંદર ત્યાં મળ મૂત્ર, ત્યાં ડ્રેનેજ, કચરો, એની અંદર બાળક 24 કલાક ત્યાં અંદર રહ્યું. ગુંગળામણ તેણે અનુભવી. તેણે કેવી પીડા, તેણે કેવી વ્યથા અનુભવી હશે, કદાચ એનો પણ આ મેયરે કદાચ વિચાર કર્યો
કર્યો હોત તો તે ગાંધીનગરથી સુરત પહોંચી જતા, પરંતુ ના, તેમને એ નિજાનંદમાં જ તેમને રસ હતો, તેમને ક્રિકેટ રમવામાં રસ હતો, એટલા માટે તે ત્યાંને ત્યાં રહ્યા. મીડિયાએ સતત સવાલ તેમને પૂછ્યા. આજે પણ ગુજરાત ફર્સ્ટ જ્યારે તેમને સવાલ પૂછ્યો ત્યારે બાળકના મોત થયા બાદ તેમના મોઢામાંથી પહેલો શબ્દ એ આવે છે કે હા, મૃતદેહ મળી ગયો છે. સાહેબ, સંવેદના નથી તમારામાં માનવતા મારી પરિવારી છે. તમારે એ શબ્દો કહેવા જોઈએ કે પરિવારને સહાનુભૂતિ મળે, પરિવારને આ જે કપરો સમય છે તેમાંથી બહાર નીકળવાના શબ્દો હોવા જોઈએ. પરંતુ તમે કહી રહ્યા છો કે મૃતદેહ મળ્યો છે. એ માતા પિતાની હાલત કેવી હશે, પરિવારની હાલત કેવી હશે કે તેમનો વહાલ સોયો હવે તેમની વચ્ચે નથી. કોના પાપે? તમારા પાપે, આ તંત્રના પાપે. એટલે કે શું તમે હવે બાળક તમે પાછો અપાવી શકશો? શું એ કિલકિલાય જે તેમના ઘરમાં આનંદનો માહોલ હતો, શું તમે પરત લાવી શકશો? હવે તમે સંવેદનાની વાત કરો છો, હવે તમે હોસ્પિટલ પહોંચો છો, પરંતુ હુઝુર આપને આતે આતે દેર કરી દી. આ અહીંયાના જે અધિકારીઓ છે કે પછી એના શાસન અધિકારીઓ છે, નેતાઓ છે, એમને અહીંયાની જનતાએ સવાલ પૂછવો પડશે, અહીંયાના લોકોએ સવાલ પૂછવો પડશે કે સાહેબ, ક્યાં સુધી અમારા બાળકો, અમારા લોકો આવી રીતે આ તમારા પાપે જતા રહેશે? અને આ કોઈ કુદરતી મોત નથી દીપિકા, આ અહીંયાના તંત્રએ હત્યા કરી છે. આ બાળકની હત્યા કરવામાં આવી છે. આ મોત નથી કહેતો, પરંતુ અહીંયાના તંત્રે હત્યા કરી છે. હવે જવાબદારો સામે જેની જવાબદારી છે, જેને ટેન્ડર મળ્યું છે, જેને પૈસા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તો શું તેની સામે કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? અને જો નહીં આવે તો પછી જનતાએ અમે જાગવાનું રહેશે. દીપિકા જી બિલકુલ, એટલે ચોક્કસ હવે જનતાએ જાગવાની જરૂરત છે, કેમ કે આ પહેલી ઘટના નથી. આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે જ્યાં બાળકો ગટરમાં ગરકાવ થઈ ગયા હોય અને મોતને ભેટ્યા હોય. હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે, કેમ કે 2 વર્ષનું માસૂમ બાળક તંત્રના ભોગે આજે બલી ચડી ગયું છે. 100 જવાનો બાળકને શોધવા માટે લાગ્યા હતા, પરંતુ આખરે બાળકનો મૃતદેહ મળ્યો છે.